નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। પાલનપુર ગોકુલધામ સોસાયટીના રહીશો પાણીના નિકાલ મામલે કલેક્ટર કચેરી પહોંચ્યા। સોસાયટીના રહીશોએ સોસાયટીમાં આવતા વરસાદી પાણીને રોકવા બમ્પ બનાવતા નગરપાલિકાએ નોટિસ આપતા રહીશો કલેક્ટર કચેરી રજૂઆત કરવા પહોંચ્યા। સોસાયટીના રહીશોએ નગરપાલિકા બિલ્ડરોના દબાણમાં આવી નોટિસ આપી હોવાના કર્યા આક્ષેપ। પાલિકા દ્વારા પાણીનો નિકાલ ન કરતા સોસાયટીના લોકોએ બનાવ્યો હતો બમ્પ। આગામી સમયમાં પાણીનો નિકાલ નહીં થાય તો સોસાયટીના રહીશો દ્વારા પાલિકા ખાતે માટલા ફોડી ઉગ્ર આંદોલન કરી કલેક્ટર કચેરીએ ધરણા યોજશે। રિપોર્ટ ભરત થક્કર, ડીસા, બનાસકાંઠા। ત્યારે નગરપાલિકા દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો હતો કે જો પાણી ભરાશે ને તમને સેફ જગ્યાએ લઈ જઈશું, પણ એનો નિકાલ કરવા તૈયાર નથી। અમે જ્યારે અમે પોતે નિકાલ કરીએ છીએ તો એમ કહે છે કે દબાણથી તોડી નાખીશું। આ કેટલું યોગ્ય છે? ગોકુલધામ વિલા સોસાયટીના રહીશો વતી વારંવાર નગરપાલિકાને અરજી કરી, પરંતુ નગરપાલિકાએ અરજી ધ્યાને ન લેતા બિલ્ડરોની અરજી તરત ધ્યાને લઈ અને એના ઉપર તરત એક્શન લઈ અને એક જ દિવસમાં નોટિસ, એક જ દિવસમાં અરજી, સવારે અરજી, બપોરે તાત્કાલિક મુલાકાત, ચીફ ઓફિસરની રૂબરૂ અને સાંજે તરત તોડવાની નોટિસ આપી એવી ઉદ્ધતાઈ ભર્યું વર્તન સોસાયટીમાં કરી અને જે બમ્પ છે એ અમે દબાણ માટે નથી કરેલો, પરંતુ અમારી સોસાયટીમાં વરસાદી પાણી દરેક ઘરોમાં ભરાઈ જાય છે એના નિકાલ માટે કરેલો છે। ત્યારે નગરપાલિકાને એવું કહેવું છે કે દબાણ છે અને પાછળ દ્વારા બિલ્ડરના વારંવાર દબાણના કારણે નગરપાલિકા બિલ્ડરોને વશ થઈ અને બમ્પ તોડાવવા માટે વારંવાર નોટિસો આપે છે। એ માટે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે કલેક્ટર ઓફિસ આવેલા છીએ। અમારી એ માંગ છે કે સત્વરે જે અમને જે નોટિસો આપી છે એ રદ કરી અને બમ્પ કાયમ માટે રહે અને અથવા તો પાણીનો કાયમ માટે નિકાલ યોગ્ય નગરપાલિકા કરી આપે એ આશા, અને બિલ્ડરોને વશ થઈ અને સોસાયટીના રહીશોને વારંવાર નોટિસો આપી હેરાન ન કરે એવી આશા।